નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રૂહી તેના ઘરે આવીને તેના માતાપિતાને આદિત્ય વિશે બધી જ વાત કરે છે. તેના માતાપિતા આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. આટલા મોટા ઘરેથી રૂહી માટે માંગુ આવ્યું તે જાણી તેમને અત્યંત આનંદ થયો. પછી તો બીજા જ દિવસે આદિત્ય તેના માતાપિતા સાથે આવે છે. તેમનો રૂવાબ અને ઠસ્સો જોઈને રૂહીના માતાપિતા ચોંકે છે. તે રૂહી માટે ઘણી બધી ગિફ્ટ્સ લાવે છે. તેમને રૂહી ખૂબ જ પસંદ આવે છે. બંનેના માતાપિતા આ સંબંધથી ખૂબ ખુશ છે. આદિત્ય અને રૂહીના લગ્ન લેવાઈ જાય છે. તે બંને પતિ પત્ની બની જાય છે. લગ્નના રિસેપ્શનમાં રૂહીનો ઠાઠ જોઈને કિરણ ચોંકે છે. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. પણ રીતુને આ બધું દેખાડો લાગે છે. પોતાના અઢળક રૂપિયાને શો ઓફ કરવાનું માધ્યમ. અંતે રીતુ અને કિરણ નવદંપતીને અભિનંદન આપવા માટે સ્ટેજ પર જાય છે. ગુલાબી અને આસમાની કલરના સેલામાં, મોંઘા ઘરેણામાં અને મોંઘા પાર્લરના મેકઅપના કારણે રૂહીનો ઠસ્સો પડે છે. મોટા ઘરની વહુ હોવાની ચાડી ખાય છે. રીતુ અને કિરણ તેને અભિનંદન આપે છે. રીતુ તેને સાઈડમાં લઈ જાય છે. કોંગ્રેચ્યુલેશન રૂહી, તારું સપનું પૂરું થયું. આજ પછી કદાચ હું તને નહીં મળી શકું કેમ કે દેખાડો જે તારા સાસરીવાળા કરે છે તે હું નહીં કરી શકું. અને આમ પણ મારા લગ્નની વાત ચાલી રહી છે. યુ.એસનો છોકરો છે. આશા રાખું છું તું દુઃખી ના થાય, પણ અગર દુઃખી થાય ને તો મને યાદ જરૂર કરજે કેમ કે મેં તને ચેતવી હતી. છતાં પણ તું ના માની. એક દિવસ આ આદિત્યનો અસલી ચહેરો તને જરૂર દેખાશે. ગુડ બાય. રીતુ નારાજ થઈને જતી રહે છે. રૂહીની આંખમાં આંસુ છે. આદિત્ય જોવે છે. છોડને સ્વીટહાર્ટ, તે જલે છે તારી ખુશીઓથી. અને આમ પણ આજે આપણી પહેલી રાત્રિ છે. તું તેના વિશે વિચાર. રૂહી યાદો માંગથી પાછી આવે છે. આજે સવારથી તેને પોતાના ભૂતકાળની વાત યાદ આવે છે. કેમ કે તેને આજે પોતાની સહેલી રીતુની યાદ આવે છે. તેને તેની સાથે ખૂબ બધી વાતો કરવી છે. રાત્રે જમવા માટે બધા ડાઇનિંગ ટેબલ પર બેસેલા છે. આદિત્ય, આરુહ, રૂહીના સાસુ સસરા બધાં જમી રહ્યા છે. અને રૂહી તેમને ગરમ ગરમ જમવાનું પીરસી રહી છે. આદિત્ય તું રાજસ્થાન જાય છે, એક્સિબિશન માટે જાય છે. પરમ દિવસે હું ને તારા પપ્પા હરિદ્વાર જઈ રહ્યા છે. એ પણ 1 મહિના માટે. આખા ઘરની જવાબદારી રૂહી એકલી કઈ રીતે નિભાવશે? અમને એમ હતું કે આ બધું તો તેને આવડતું જ હશે ને. પણ એ તો નાજુક પદમની છે. અમે પણ નહીં હોઈએ અને તું પણ નહીં હોય તો ઘરનું શું થશે? આદિત્યની મમ્મી. હા તો મમ્મી, હું તેના માટે મારું કામ છોડીને ઘરે બેસું. મારે ધંધો કરવાનો છે, તેને આગળ વધારવાનો છે. પપ્પાએ તો આવડી મોટી સોના ચાંદીની દુકાન છોડીને રિટાયરમેન્ટ લઈ લીધું છે. હું એકલો કેટલે પહોંચું? મેં તને કેટલી વાર કીધું છે મમ્મી, શીખવાડી દે તેને બધું. નાખ તેના માથે જવાબદારી. પણ તારાથી આ બધું નથી છૂટતું. આદિત્ય તેની મમ્મીની વાતથી ચીડાઈ જાય છે. રૂહી રસોડામાં ગરમ ગરમ ભાખરી બનાવી રહી છે. તેની આંખમાં આ સાંભળીને પાણી આવી જાય છે. તે ભાખરી લઈને બહાર આવે છે. રૂહી બેટા, આમાં રડવાનું શું? તને તો વાતે વાતે રડવું આવી જાય છે. તને કોણ વઢે છે? આપણા ઘરમાં આટલા નોકરો છે, રસોઈયો છે, તો પણ આખો દિવસ તું ફ્રી નથી થઈ શકતી. તું આ બધું સંભાળી નથી શકતી તે હકીકત છે. મમ્મી બસ કર હવે, રૂહી સંભાળી લેશે. તમે તમારી જવાની તૈયારી કરો. હા બેટા, અમારે 1 મહિનો અનુષ્ઠાન છે. પછી મહાપૂજા છે. તેમાં આપણા ઘરના બધાને આવવાનું છે. મમ્મી. રૂહીના પતિ એટલે કે આદિત્ય જમીને તેનો સામાન લઈને નીકળી જાય છે. તેની રાતની ટ્રેન છે રાજસ્થાનની. આરુહ પણ તેના રૂમમાં સૂવા જતો રહે છે. રૂહીના સાસુ સસરા પણ તેના રૂમમાં જતા રહે છે. રૂહી કામ પતાવે છે. રાતના સમયે બધા નોકરો તેમના ઘરે જતા રહે છે. કામ પતાવીને તે તેના રૂમમાં આવે છે. આજે તે રાહત અનુભવે છે થોડી આદિત્યના જવાથી. તે તેના પપ્પાને ફોન કરે છે. તેને ખબર છે કે આ સમયે તેના પપ્પા તેમના વાંચમાં વ્યસ્ત હોય છે. હેલો પપ્પા, કેમ છો? રૂહી બેટા, આટલી મોડી રાતે ફોન કર્યો, બધું ઠીક તો છે ને? રૂહી રડવા લાગે છે. તેના પપ્પા તેને થોડીવાર રડવા દે છે. બેટા શું થયું? કેમ રડે છે? હવે મને ચિંતા થાય છે. કશું નહીં પપ્પા, તમારી અને મમ્મીની બહુ જ યાદ આવતી હતી. મમ્મી શું કરે છે? ઓહ, તો વાંધો નહીં. તારી મમ્મી, તને તો ખબર જ હશે ને, 10 વાગ્યામાં તેના નસકોરા ચાલુ થઈ જાય છે. આદિત્ય અને આરુહ મજામાં? હા પપ્પા, આરુહ સૂઈ ગયો છે. અને આદિત્ય રાજસ્થાન ગયાં છે. સારું બેટા, તું પણ સૂઈ જા હવે.
હા પપ્પા, ગુડ નાઇટ. રૂહી જાણે તેમને ઘણું બધું કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી. એક દિવસ પછી રૂહીના સાસુ સસરાનો જવાનો દિવસ આવી ગયો છે. રૂહીએ તેમના 1 મહિનાનો જરૂર બધો સામાન, થઈ શકે તેટલો પોતે ઘરે બનાવેલ સૂકો નાસ્તો બધું જ પેક કરાવેલું છે. રૂહી વિચારી રહી છે, હાશ, 1 અઠવાડિયા માટે નિરાંત, થોડોક આરામ મળશે. તે તેની સહેલી કિરણ અને તેના મમ્મી પપ્પાને મળવાનો પ્રોગ્રામ પણ બનાવી દે છે. તેના ચહેરા પર રાહત છે. રૂહી આ બધાં વિચારોમાં હોય છે. ત્યાં કોઈનું આગમન થાય છે. ડિઝાઇનર સાડી, મોંઘા ઘરેણાં અને ચહેરા પર મેકઅપના થથેડા. 30 વર્ષની સ્ત્રી અંદર આવે છે. અદિતિ, મારી દીકરી આવ. આ છે અદિતિ, રૂહીની નણંદ, જે તેના જ શહેરમાં રહે છે. સ્વભાવથી 1 નંબરની આળસુ અને કામચોર, જેને માત્ર ઓર્ડર છોડતા આવડે છે. અને પૂરો દિવસ સોશિયલ મીડિયા અને કિટી પાર્ટીમાં બીજી હોય છે. તેને જોઈને રૂહીનો ચહેરો ફિક્કો પડે છે. અદિતિબેન, કેમ છો? બસ મજામાં ભાભી, ગાડીમાં મારો સામાન છે. તેને મારા રૂમમાં મુકાવી દો ને. રૂહીને આશ્ચર્ય થાય છે. હા રૂહી બેટા, તું એકલી આ જવાબદારી સંભાળી નહીં શકે. અમને તારી અને ઘરની ચિંતા થતી હતી. તો અદિતિને બોલાવી લીધી. તેના માથે પણ તેના ઘરની અને કામની જવાબદારી હોય તો પણ બિચારી તરત જ આવી ગઈ મેં એકવાર બોલાવીને. ઓહ, રૂહીને આઘાત લાગે છે. તેણે જે પણ વિચાર્યું હતું, તેનું સદંતર ઊંધું થાય છે. હવે આ 1 મહિનો તેણે આરામના કોઈ પણ ચાન્સ નથી. તેની નણંદ તેને મદદ કરવા આવી છે કે કામ વધારવા તે રૂહી સારી રીતે જાણે છે. રુદ્ર કાકા સાહેબની વાત સાંભળીને નારાજ છે. અને તે આઘાતમાં છે. કેમ કે બધાં ખેડૂતો પણ તેમની આ વાતમાં આવીને તેને દગો આપી બેઠાં. તેણે આ સપનામાં પણ નહોતું વિચાર્યું. રુદ્રની ઘણી બધી જમીન છે, તેના પર તે ઓર્ગેનિક ખેતી કરાવે છે. અને તેમાંથી મળતા અનાજ, કઠોળ અને ફળોને તે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરાવે છે. તે જ તેનો બિઝનેસ છે. કાકા સાહેબની આ હરકથી તેને ભારે નુકસાન થયું છે. તેમાંથી કઈ રીતે બહાર આવવું તે વિચારી રહ્યો છે. તેટલામાં કોઈ ચોર પગલે દાખલ થાય છે. લાંબો, મીડિયમ બાંધો, રંગ ઘઉંવર્ણનો સાદા પેન્ટ અને શર્ટ પહેરેલી વ્યક્તિ ઘરમાં ધીમે ધીમે દાખલ થાય છે. તે જોવે છે કે રસોડામાં કોઈ નથી તો તે રસોડામાં જાય છે અને એક ધારદાર ચપ્પુ લે છે. અને રુદ્રના ઘરમાં તેની જે ઓફિસ છે, તે તરફ આગળ વધે છે. રુદ્રની ઓફિસનો દરવાજો ધીમેથી ખોલી ત્યાં દાખલ થાય છે. રુદ્ર વિચારોમાં ખોવાયેલો છે. તે દરવાજાથી ઊંધી તરફ ફરીને બારીની બહાર જોઈ રહ્યો છે. તે વ્યક્તિ તેના હાથમાંના ચાકુની પકડ મજબૂત બનાવે છે. તે ચોર પગલે રુદ્ર તરફ આગળ વધે છે. તે એક હાથેથી રુદ્રના મોઢાં પર હાથ મૂકે છે અને બીજા હાથથી તે ચાકુને તેના ગળા પર ફેરવે છે. રૂહીની નણંદ તેના જીવનમાં શું નવા તોફાનો લાવશે? શું રુદ્ર પોતાની જાતને બચાવી શકશે? આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.